હેલો વિદ્યાર્થી મિત્રો, હું કશ્યપ પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 ગુજરાતીની અંદર આપણે અત્યારે વ્યાકરણ ભણી રહ્યા છીએ. તો આજે આપણે વ્યાકરણ એકમ 4 પરિચ્છેદ, સર્વનામ, સંયોજક અને પ્રાસલય એ ભણવા જઈ રહ્યા છીએ. તો એમાં પહેલો ટોપિક આપણો છે પરિચ્છેદ. પહેલો ટોપિક આપણો શું છે? પરિચ્છેદ. તો શબ્દને પોતાનો અર્થ હોય છે, શબ્દની સાથે અનુગો જોડાઈને શું બને છે? પદ બને છે. અને પદોની યોગ્ય ક્રમમાં સાર્થ ગોઠવણી એટલે જ વાક્ય. અને દરેક વાક્યને પોતાના સ્વતંત્ર ભાવ, વિચાર, અર્થ હોય છે. ને આવા થોડા વાક્યોની ગોઠવણીથી પરિચ્છેદ તૈયાર થાય છે. શું કહે છે? શબ્દને પોતાનો અર્થ હોય છે, શબ્દની સાથે અનુગો જોડાઈને પદ બને છે. પદોની યોગ્ય ક્રમમાં સાર્થ ગોઠવણી એટલે જ વાક્ય. અને દરેક વાક્યને પોતાના સ્વતંત્ર ભાવ, વિચાર, અર્થ હોય છે. ને આવા વાક્યોની ગોઠવણીથી પરિચ્છેદ તૈયાર થાય છે. પરિચ્છેદ એટલે કે પેરેગ્રાફ. પરિચ્છેદ એટલે શું? પેરેગ્રાફ. તમે જેને પેરેગ્રાફ કહો છો એ ઇંગ્લિશ વર્ઝન શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતીમાં એને પરિચ્છેદ કહેવાય. ગુજરાતીમાં એને શું કહેવાય? પરિચ્છેદ. હવે પરિચ્છેદ લખતી વખતે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ એ પણ આપણે ખાસ જોવું જોઈએ. તો ચલો આપણે પહેલાં એ જોઈએ. તો શું કહે છે? જો પહેલું વાક્ય શું છે અહીંયા? ચલો, લખાણ અને પરિચ્છેદને સુંદર અને અસરકારક બનાવવા માટે સાવધાની બાબતે આપણે થોડું વિચારીએ. એટલે કે તમે જે લખાણ લખો છો એ બાબતે એ લખાણને લઈને તમારે થોડી ઘણી સાવધાની શું રાખવાની છે? તો સૌથી પહેલાં છે, સૌ પ્રથમ તો આપણે જે વિષય કે મુદ્દાની રજૂઆત કરવાની હોય તેના વિશે થોડા વાક્યો રચવા જોઈએ. એટલે તમે જે વિષય કે મુદ્દા પર લખવા જઈ રહ્યા છો એના વિશે થોડા ઘણા વાક્યો પહેલાં મનમાં વિચારવા જોઈએ. સીધે સીધું લખવા મળવું જોઈએ નહીં. બરાબર? ચલો, ત્યાર પછી શું કહે છે? ત્યારબાદ લખાયેલા વાક્યોને વિચારના ક્રમ પ્રમાણે ગોઠવવા જોઈએ. વાતની સાંકળ સળંગ રહે અને ક્રમશઃ રહે તેની રજૂઆત થાય એ પ્રમાણે વાક્યોનો પરસ્પર બંધ સચવાઈ રહેવો જોઈએ. ચલો, હું તમને એમ કહું વિદ્યાર્થી મિત્રો કે ચલો તમારે આજની રૂટીન લખવાનું છે અથવા તો કાલનું રૂટીન તમારે લખવાનું છે. તો સવારમાં ઉઠ્યા ત્યારથી લઈ સાંજે સૂતા સુધી તમે શું કર્યું એ બધું લખવાનું છે. તો આપણે સૌ પ્રથમ શરૂઆત આપણે શું કરશું કે સવારે હું 6 વાગે ઉઠ્યા પછી હું મારી સવારની રૂટીન ક્રિયા પ્રમાણે નાહી ધોઈ બ્રશ કરી નાહી ધોઈને ફ્રેશ થઈ અને ફ્રેશ થયા પછી મેં શું કર્યું? સવારનો નાસ્તો લીધો. નાસ્તો લીધો પછી મેં મમ્મીને થોડું કામમાં મદદ કરી. કામમાં મદદ કર્યા પછી હું મારું ભણવાનું લઈને બેઠી. પછી હું ભગવાનને દર્શન કરવા માટે મારા ઘરમાં રહેલા મંદિરમાં જઈ અને ભગવાનના મેં દર્શન કર્યા. તો અહીંયા તમને વાક્યોમાં વિચારની ક્રમિકતા તૂટતી દેખાય છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, કમસે કમ આપણે શરૂઆતમાં આપણે એવું લખીએ, ચલો સવારમાં 6 વાગે ઉઠી, સવારની રોજની ક્રિયા પતાવ્યા પછી નાહી ધોઈને ફ્રેશ થયા પછી મેં ભગવાનના દર્શન કર્યા. મારા મમ્મી પપ્પાને હું પગે લાગી. પછી સવારનો નાસ્તો કર્યો, મમ્મીને કામમાં હેલ્પ કરી અને પછી હું મારું ભણવાનું લઈને બેઠી. આ થઈશું વિચારની ક્રમિકતા અને વાતની સાંકળ સળંગ રહી. તમે જે વાત રજૂ કરી રહ્યા છો એમાં સાંકળ સળંગ એટલે કે ક્રમબદ્ધ એક પછી એક વાત રજૂઆત થઈ. તો તમારા જે વાક્યો છે એ વાક્યો પરસ્પર એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. ક્રમિકતા તૂટવી જોઈએ નહીં. વાક્યમાં કોઈ પદાર્થ, ત્રીજી સૂચના શું કહે છે? વાક્યમાં કોઈ પદાર્થ, વસ્તુ કે વ્યક્તિના ઉલ્લેખો વારંવાર આવતા હોય તો તેના માટે યોગ્ય સર્વનામ પ્રયોજવા જોઈએ. જેમ કે મારી મમ્મી, મારી મમ્મી, મારી મમ્મી આપણે બોલ કરીએ છીએ. અથવા તો ભાઈની વાત કરતા હોઈએ તો ભાઈનું નામ વારંવાર લીધ કરીએ. જેમ કે તમારા ભાઈનું નામ પાર્થ છે તો વારંવાર પાર્થે આમ કર્યું, પાર્થે તેમ કર્યું, પાર્થ આમ, પાર્થ તેમ. એની જગ્યાએ આપણે પાર્થ એક વખત નામ બોલીએ અને પછી એના માટે જે સર્વનામ યોગ્ય લાગે તે, તેણે, તમે, આ બધા સર્વનામ યોગ્ય લાગે પછી આપણે શું કરીએ છીએ? પછી આપણે એની રજૂઆત કરતા હોઈએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો, તમે જે વાક્યોની રજૂઆત કરવા જઈ રહ્યા છો અથવા તો જે વાતની રજૂઆત કરવા જઈ રહ્યા છો, તો જે પણ ઘટના કે જે પણ વસ્તુની રજૂઆત કરો છો એમાં વ્યક્તિનું નામ વારંવાર ઉચ્ચારવા કરતાં એના માટે યોગ્ય લાગે એ સર્વનામ વાપરવા જોઈએ, જેથી તમે જે પણ સર્વનામ વાપરો છો એ સર્વનામના આધારે તમે શું કરી શકો, તમારી વાતને સરળતાથી રજૂ કરી શકો. ચલો, ત્યાર પછીનું ચોથી વાક્ય રચના અથવા તો ચોથો નિયમ શું છે તમારા પરિચ્છેદને લઈને? તો ચોથો નિયમ જે તમારો જે છે એ શું છે? કોઈ વાક્ય વધારે પડતું લાંબુ કે સંકુલ જણાય તો તેને સરળ બનાવવાનો પ્રયત્ન કરો. કોઈ વાક્ય તમારું વધારે પડતું લાંબુ સંકુલ તમને જણાય તો એને સરળ બનાવવાનું કરો. એટલે કે કોઈ પણ વાત લાંબુ તમે કોઈ પણ વાત કરે જાઓ તો તમને સાંભળવી ગમતી નથી. એની કરતાં તમને કોઈ વ્યક્તિ એ વાતને ટૂંકમાં સમજાવી દે તો આપણને વધારે સારી લાગશે અને સાંભળવી પણ ગમશે. ચલો, ત્યાર પછી છે અતિ લાંબા વાક્ય સમજવામાં ક્લિષ્ટ એટલે સમજવામાં મહેનત પડે તેવા હોય છે, તેવા વાક્યને જરૂરી વિરામ ચિહ્નો મૂકવા જોઈએ, જેથી વાક્યના ખંડ બનવાથી અર્થ સરળતાથી સમજાઈ શકે છે. એટલે કે તમે જે વાત રજૂ કરી રહ્યા છો એ વાત જો લાંબી હોય તો સામેવાળા વ્યક્તિને સમજવામાં પણ મુશ્કેલી પડે છે અને સાંભળવી પણ ગમતી નથી. પણ યોગ્ય વિરામ ચિહ્નો જેમ કે પૂર્ણ વિરામ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે, ઉદ્ગાર ચિહ્ન છે, આવા ચિહ્નો મૂકીને વાક્યને નાના ખંડમાં જો વિભાજિત કરી નાખો તો સામેવાળા વ્યક્તિ તમારી વાત સાંભળવા તૈયાર પણ થશે. પરિચ્છેદના અન્ય વાક્યોની સરખામણીમાં કોઈ વાક્ય અતિ ટૂંકું જણાય તો સંયોજકો વગેરે મૂકીને તેને સપ્રમાણ કરવું જોઈએ. એટલે કે કોઈ વાત તમે રજૂ કરી રહ્યા હોય અને વાક્ય જો ટૂંકું હોય તો ત્યાં સંયોજક મૂકો. સંયોજકો ઘણા બધા છે, ને, તથા, અથવા, જેમ કે, તેમ કે, આ બધા સંયોજકો મૂકી અને તમે વાક્યને યોગ્ય બનાવી શકો છો. સમગ્ર પરિચ્છેદના વિચારથી અલગ પડતું કે એકનો એક અર્થ ફરી વખત આપતું વાક્ય હોય તો તેને દૂર કરવું જોઈએ. બંનેમાંથી સારા શબ્દો પસંદ કરી તેમાંથી ત્રીજું વાક્ય બનાવી શકાય. એટલે કે કોઈ વાત તમે રજૂ કરી રહ્યા હોય તો એકનું એક વાક્ય વારંવાર બોલવું ના જોઈએ. એકનું એક વાક્ય તમે વારંવાર બોલો છો અથવા તો વારંવાર તમે લખો છો તો સામેવાળા વ્યક્તિને વાંચવામાં અથવા તો સાંભળવામાં કંટાળાજનક લાગે છે. એટલે એકનું એક વાક્ય વારંવાર તમારે બોલવું જોઈએ નહીં. જેમ કે તમે પરીક્ષાની અંદર જે નિબંધ લખવાનો હોય છે, જો કે અત્યારે જે તમે પરીક્ષા આપી એ પરીક્ષામાં તો નિબંધ તમે જોઈને લખ્યો, પણ જ્યારે તમારે મૌખિક રીતે તમારી મોઢે કરેલો નિબંધ તમારે જાતે લખવાનો હોય તો તમે શું કરો છો? એકનું એક વાક્ય વારંવાર લખ્યા કરો છો અથવા તો એકની એક ઘટના વારંવાર લખ્યા કરો છો, જેથી અમે વાંચીને કંટાળી જઈએ છીએ અને પછી તમારા નિબંધના પૂરેપૂરા માર્ક્સ ના મળે. એટલે તમે એમ કહો છો મેં તો નિબંધ બહુ સરસ લખ્યો તો મેડમ તમે આમ કેમ કર્યું, પૂરા માર્ક્સ કેમ ના આપ્યા? પણ એ નથી વિચારતા કે તમે નિબંધ જે લખ્યો છે એ નિબંધમાં કઈ વસ્તુ વારંવાર આવી છે. ચલો, ત્યાર પછીનું છે કોઈ પણ શબ્દની પુનરુક્તિ થતી હોય કે તદ્દન અજાણ્યો નવો તળપદો શબ્દ હોય તો લખાણની શૈલી પ્રમાણે તેમાં જરૂરી ફેરફાર બદલાવ કરવો જોઈએ. એટલે કે કોઈ પણ શબ્દ પુનરુક્તિ એટલે કે 2 વખત 3 વખત વારંવાર વપરાતો હોય તો એ શબ્દની જગ્યાએ એની માટે નવો એ શબ્દના અર્થ પ્રમાણેનો નવો શબ્દ તમારે ત્યાં મૂકવો જોઈએ. પરિચ્છેદના લેખનની શરૂઆત ડાબી બાજુથી 1.5-2 સેમી જગ્યા છોડીને કરવી જોઈએ. પાઠ્યપુસ્તકના લખાણો તમે નિરીક્ષણ કર્યું હશે. એટલે કે જે આજે તમે સર્વનામવાળું તમે જુઓ છો એમાં જે લખવાની શરૂઆત કરી છે તમે જુઓ છો પેરેગ્રાફ પાડ્યો છે, 1.5-2 સેમી જેટલી જગ્યા મૂકી છે. તો એ જે તમે લખાણ કરો છો આ લખાણ તમે જુઓ છો, આ પરિચ્છેદની જે રીતે શરૂઆત છે એક સરખું પેરેગ્રાફમાં તમે જોઈ શકો છો. જો અહીંયા પેરેગ્રાફ પડ્યો, અહીંયા પેરેગ્રાફ પડ્યો, અહીંયા પેરેગ્રાફ પડ્યો, અહીંયા પેરેગ્રાફ, તમે જુઓ એક સરખું પેરેગ્રાફ પાડેલા છે, એક સરખું અંતર મૂકેલું છે. આપણે જ્યારે પેરેગ્રાફ લખીએ છીએ ત્યારે આવું કોઈ એક સરખું અંતર મૂકતા નથી, બરાબર? એટલે લખાણ એક સરખું આપણને લાગતું નથી. ચલો, ત્યાર પછીનો નિયમ છે પરિચ્છેદ પૂરો થાય ત્યારે છેલ્લે વધેલી લીટીને કોરી છોડી દઈને પછીની લીટીનો નવો પરિચ્છેદ લખવો. એટલે કે તમારો પેરેગ્રાફ પતી ગયો પછી જ્યાં પેરેગ્રાફ પૂરો થાય છે, જેમ કે જો અહીંયા પેરેગ્રાફ પૂરો થયો તેની પાછળની જગ્યા અમે શું કરી છે? છોડી દીધી છે. પછી નવો પેરેગ્રાફ જ્યાંથી લખ્યો છે ત્યાં પણ આગળ થોડીક જગ્યા મૂકી છે.
પાછો એ પેરેગ્રાફ જ્યાં પત્યો ત્યાં પાછળની જગ્યા આપણે શું કરી, ખાલી મૂકી દીધી. તો જ્યાં અમારી પરિચ્છેદની જે લીટી પૂરી થાય છે એની પાછળ જે પણ જગ્યા વધે છે એને શું કરી દેવાની, ખાલી મૂકી દેવાની. પરિચ્છેદ જો અતિશય લાંબો થતો જણાય તો વાંચનારને કંટાળો આવે છે. આવા વખતે પરિચ્છેદના 2 ભાગ કરવા જોઈએ અને વિચાર સાંકળ ખંડિત થાય તે રીતે એક પરિચ્છેદ પૂરો કરી નવો પરિચ્છેદ શરૂ કરવો જોઈએ. એટલે તમે જે પેરેગ્રાફ લખો છો એ પેરેગ્રાફ બહુ લાંબો પેરેગ્રાફ લખો તો સામેવાળા વ્યક્તિને વાંચવામાં પણ કંટાળો આવે. એની જગ્યાએ જે પણ વાત રજૂઆત કરો છો એની વિચાર વિકાસની જે ક્રિયા છે એ ખંડિત પણ ના થવી જોઈએ અને ખંડિત થયા વગર તમારે એ પેરેગ્રાફને 2 ભાગમાં વહેંચવો જોઈએ. હવે મેં તમને પરિચ્છેદ વિશે માહિતી આપી, તો પરીક્ષામાં આ પરિચ્છેદ કઈ રીતે પૂછાય છે એ પણ જાણવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો તમારી પરીક્ષાની અંદર પરિચ્છેદ